નમસ્કાર મિત્રો, હેલ્ધી ચિલ્ડ્રન હેપી ફેમિલી વિડીયો સિરીઝના આજના એપિસોડમાં આપણે શીખશું કે નાના બાળક માટે સરળતાથી ખોરાક કઈ રીતે બનાવી શકાય. તો ઘણા માતાઓનો પ્રશ્ન હોય છે કે શું જમાડવું, શું ખવડાવવું, એના માટે અલગથી આપણે શું કરી શકીએ. તો બાળકને જમાડવા માટે એનાથી અલગ કંઈ કરવાની જરૂર નથી. ઘરના બીજા મેમ્બરો માટે બનતા ખોરાકમાંથી આરામથી આપણે બાળક માટેનો ખોરાક તૈયાર કરી શકીએ છીએ. દાખલા તરીકે આજે ઘરના મેનુમાં ધારો કે તુવેરની દાળ બનાવવાની છે, તો તુવેરની દાળમાંથી જ આપણે એમાં ગોળ અને ઘી ઉમેરી અને એમાંથી એકદમ પોચો પૌષ્ટિક ખોરાક બનાવી શકીએ છીએ, જેને આપણે સાદી ભાષામાં પૂરણ કહીએ છીએ. એ કરી શકાય. એકદમ ઢીલો શીરો અથવા રાબ બનાવી શકાય. ઘરના મેમ્બરો માટે જે પણ શાક બન્યું હોય તો એમાં ચટણી નાખ્યા વગર મોળું શાક બાળક માટે કાઢીને બનાવી શકાય. તેમાં રોટલી ચોળીને આપી શકાય. આ ઉપરાંત દરેક ઋતુમાં આવતા પૌષ્ટિક ફળો જે ખૂબ જ વિટામિન, કેલ્શિયમ અને મિનરલ્સથી ભરપૂર હોય છે તે બાળકને ખાસ આપવા જોઈએ. આપણી ઘણી એવી માન્યતા પ્રવર્તતી હોય છે કે આ ફ્રૂટથી તો શરદી થઈ જાય, આ ફ્રૂટ ભારે પડે, આ ફ્રૂટ ગરમ પડે. એવી માન્યતાઓને લીધે ઘણી વખત આપણે બાળકને કેલ્શિયમ, વિટામિન અને મિનરલથી ભરપૂર ફળોથી દૂર રાખતા હોઈએ છીએ અને એ બધી વસ્તુની બાળકના શરીરમાં ઉણપ રહી જતી હોય છે. તો આવી ખોટી માન્યતામાં આવવાને બદલે દરેક સિઝનના, દરેક ઋતુના જે સિઝનલ ફ્રૂટ છે એ બાળકને ખાસ આપવા જોઈએ. બાળકને જમાડતી વખતે દરેક માતાને ખબર છે કે આપણે હાથ સાબુથી ધોઈ ચોખ્ખા કરી અને પછી જ બાળકને જમાડવું જોઈએ. પણ તેમાં બીજી વસ્તુ આપણે ધ્યાન રાખવાનું ભૂલી જઈએ છીએ. માતાનો હાથ જેટલી વખત બાળકના મોંમાં જાય છે એના કરતાં વધારે વાર બાળક પોતાનો હાથ પોતાના મોઢામાં નાખે છે. તો આપણે બાળકના હાથ પણ વારંવાર સાબુથી ધોવા જોઈએ, ચોખ્ખા કરવા જોઈએ, જેથી બાળકના હાથમાંથી જ બાળકને પોતાને ઇન્ફેક્શન ન લાગે. થેન્ક યુ.